આપણે ઘરે ચમચેથી ભજીયા પડે છે. મેડમ ને બધું પવડે તમે દગો કરી ગયા મારી અરે શિવગામી દેવી ઘોડે બેઠા છે. પેલા ગામડામાં રહેવું જ નથી ગમતું. તો હાય એવરીબડી, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શિલ્પા રાઠોડ લીંબાણી અને તમે લોકો જોઈ રહ્યા છો લીનીજી બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને બપોરે કાકી આવ્યા છે અહીંયા પાછા. હજી બેસવા તો ભલે ને કાકી આવે, કાકી અહીંયા જ રહે, કાકી આવે જ ને કા. તો કાકી તો એ જ કાચ અને હજી ટાકે છે. અને આ આપણું મંદિરનું તોરણ છે એને પાછળ આ લગાડવાનું છે, તો મમ્મી એ કરે છે. અને અહીંયા આપણા ધાણા પડ્યા છે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો કેટલુંક બાકી છે? મીઠ માંડ્યું છે પણ ખોલ આવે છે નકરા. તો કાલ સાંજે કરતા હતા થોડુંક, હા એ થઈ ગયું છે આપણું આ કમ્પ્લેટ. અને આ એક કરે છે ને આ એક બાકી છે. અને વરસાદ તો આજે બહુ નથી આવે એવું લાગતું, પણ કાંઈ નક્કી ન હોય. અને વાગી ગયા છે 12:30, તો આપણી રસોઈ ચાલુ થઈ ગઈ છે. તો નિરૂપા મેડમ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન છે. ગુડ આફ્ટરનૂન પાછું તો હમણાં કહીશ 12 વાગી ગયા, ગુડ આફ્ટરનૂન કહો એટલે. તો અહીંયા આપણી રોટલી થઈ ગઈ છે અને શાક ગરમ કરવા મૂકીને ગયેલી, તો એ પણ થઈ જ ગયું છે હમણાં. અને મરચાં ને ગાંઠિયા ને છાશ ને બધું છે. તો કાંઈ નહીં, રસોઈ થાય એટલે આપણે જમી લઈ. કન્ટિન્યુ રહેજો. અત્યારે વાગી ગયા છે બપોરનો 1 અને મેં જમી કાઢીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી છું. અહીંયા મકાઈ લઈને આવી હતી, એક મકાઈ ખાધી, બીજી વૃત્તિને ખાવી છે. ખાવી છે મકાઈ? નહીં, લોલીપોપ ખાવો છે? એમ નહીં, તું એમ કહેતી હતી વરસાદમાં ન નવાય. શું કામ? શું કામ ન નવાય? બીમાર પડી રહ્યા. લોલીપોપ ખાઈશ તો નહીં બીમાર પડીશ? હે ન પડ ગાંડી, ન ખવાય લોલીપોપ, બીમાર પડીએ. મકાઈ ખાની, આ મકાઈ આપી થોડીક ખાધી, હવે નથી ખાવી હે ને. અને અત્યારે જો જોર શોરથી બારિશ આવી રહ્યો છે. અત્યારે સુરતમાં તો આટલો વરસાદ છે, બીજા કયા કયા એરિયામાં વરસાદ છે જરા કમેન્ટ કરજો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ હતો તો ભજીયા બનાવ્યા છે. અને અહીંયા બટાકા પૂરી બનાવી નાખી છે સી. એન્ડ અહીંયા મમ્મી ભજીયા બનાવે છે. તો આ શેના ભજીયા છે મમ્મી? ધાણા મેથી અને મરચાંના ભજીયા અત્યારે બની રહ્યા છે. આટલા બન્યા છે અને થોડાક બન્યા હતા એ આપણે સામે પાડોશી વ્યવહારમાં ગયા છે. અને આજે સુરતમાં જોરદાર વરસાદ આવેલો. અને આમ તો ચોમાસાનો પહેલો વરસાદ કહેવાય, પહેલાં આવેલો પણ થોડો થોડો હતો, મતલબ આજ બહુ જોરદાર વરસાદ આવેલો એટલે આ ભજીયા બનાવ્યા છે. અને આ પાડોશી વ્યવહાર કરીને આવી ગઈ. શું કરતા હતા ત્યાં બધા? જમી લીધું હતું? તમે એમ કહો સામે વાળા જેવી રસોઈ બનાવતા શીખો. તો અત્યારે પ્રફુલભાઈ વાસણ ઉતરતા હતા, હું એમ કહું છું તમે વાસણ ને કચરા પોતા કરો. બરોબર છે, બરોબર છે, બરોબર છે. હમણાં અઠવાડિયા 10 દીધા પ્રફુલભાઈ વાસણ ઉડકે ને ભજ પોતા મારે. કાલ કમદી હું કહીએ ને હું કરી જાય કે ના ના, તો પ્રફુલ કે બંધ કરી દે ને માસા આવડે મમ્મી 3 ને 5 ફરવા વહી જાઉં. ક્યાં જાવ? ક્યાં જાવ? પછી ઈ ફરવા વઈ જાય આપણે રળવા જઈશું. હા જાવ એ રડે છે ભાઈ. આપણે જાવું રળવા. આપણે બધું કરશું. હા, તો વદાનો કોણ વદાણની વાત નથી. ક્યારેક હું એકલી હો તો ઈ બિચારા કરતા હતા. મારે એક ભાઈ વાસણ ઉડકે ને પોતા મારે ને ઈ બધું કરતા હતા. હું કચરા કરતી હતી, મને આરવાડ કામ કરાવતા. હવે બાઈ હવે પછી થોડા કોઈ કરી અત્યારે કેવું છે કાંઈ હવે? કરે છે. ના ના કપાણ હશે ને ત્યારે મમ્મી કરાવશે.
આપણે મળવા જવું ત્યારે બરોબર છે. ત્યારે કપાણી તો નથી કરાવવું પડતું. કાંઈ નહીં, અત્યારે ભજીયા તો આપણા થાય છે મસ્ત. તો કાંઈ નહીં, જો આમ પાડવાનું હોય, જમી લેશું. પાડીને દેખાડું. આ તો પાડીને બતાવો. અમારા ઘરે છે ને ચમચીથી ને ભજીયા બન્યા છે. ચમચીથી પાડે મતલબ હાથથી નથી પાડતા, એટલે આ જે એક્સ્ટ્રા મમરી હોય ને એ બધી ઓછી પડે. નહીં તો તેલ છે ને થોડુંક સ્પોઇલ થઈ જાય અને મમરી વધારે પડે. આ જો ગરમ ગરમ મેં કીધું ખવડાવે પણ ગરમ હતી. એટલું જ ચમચી હોય પણ ઈ ફૂલે ને તેલ મોટું થાય. જો આપણે ઘરે ચમચીથી ભજીયા પડે છે, કાચાઈ નથી રહેતા અને આ એક્સ્ટ્રા લોટવાળું છે ને નથી આવતું. એટલે તો તમારામાંથી કોણ કોણ ચમચીથી અત્યાર સુધી ભજીયા પાડતા જરા કમેન્ટ કરજો. તો અમે તો આવી રીતે પાડીએ છીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો મારા બધા ના જ બ્લોગમાં. પાડતા હશે. બધાને કહે કે હાથ બગડે એટલે ઈ પાડે. હાથ બગડવાનું થોડું હોય. બટાકા પૂરીમાં આ વધારાનો એક્સ્ટ્રા કુરકુરિયા પડ્યા, કુરકુરિયા કહેવાય એને. બટાકા પૂરી પાડે ને તો એમાં કુરકુરિયા વધારે પડતા છે, કેમ કે એ તો ચમચીથી પડે નહીં એટલા માટે. તો દોસ્ત ખાઈ પીને નવરા થઈ ગયા છે ને જો અમારા મેડમને વાસણ ધોતા ધોતા ભમરી કવડી ભમરી નહોતી, ઓલો મોટો જીવડો હતો, કેવો જીવડો. પાખું વાળો. અમારા મેડમને બધું કવડે. કાલના વ્લોગમાં ભાઈ તમે ભરી ભરીને કોમેન્ટ કરી છે, તમને કોના વ્લોગ જોવા ગમે છે કોના નહીં. એકચ્યુઅલી તમે દગો કરી ગયા મારી હારે. તો અત્યારે ભજીયા ખાધા, અમને બટાકા પૂરી બનાવી હતી. બટાકા પૂરીમાં તો કઈ મજા ન આવી, પણ ભજીયા એક નંબર હતા. બટાકા પૂરીમાં છે ને થોડોક ઘઉંનો કે રવાનો લોટ નાખવાનો તો કડકડી થાય, મજા આવે. આમ કરીને તો ખખડવી જોઈએ, આમ કરીને તેલમાં જ કાઢીને નાખ્યું ને કાતરટમાં તો ખખડવી જોઈએ. તો મમ્મી તમારું ટણટણિયું બંધ કરો ને વચ્ચે જોવા શિવગામી દેવી ઘોડે બેઠા છે. હા, મમ્મીને બધી તકલીફ દૂર થઈ ગઈ છે. એક ઇન્જેક્શન સારું થઈ ગયું ને મમ્મી? હાવ હા, થયો જ દુખાવો. આજે મમ્મીને ફૂલ ફર્સ્ટ ક્લાસ સારું થઈ ગયું છે, કારણ કે આમ હાથ ઊંચો નતા તો ને સવારે ઝાપે શું કહેવાય બાટલીઓ બધી લઈ લઈને અને હરખી કરતા હતા. મેં નાસ્તો કરતા કરતા બધું ઓબ્ઝર્વ કર્યું તો મમ્મી આ ભજીયા બનાવ્યા હતા તો હાથથી પાડવાની જગ્યાએ ચમચીથી પાડવાનો ફાયદો શું? મને ચમચીથી ગમે તો હું ચમચીથી પાડો. વિડીયોમાં જે કામ પૂછે શું કીધું? ઓલો એક્સ્ટ્રા મમરી પડે ને એ ઓછી પડે અને આમ શું કહેવાય ગોળ જ થાય, ચડી જાય છે, એવું નથી. હા હા, એકવાર ટ્રાય કરજો. હું નહોત પાડતી પણ ચમચીથી શેપ સારો આવે છે. અને આપણે હાથેથી કરીએ ને તો ઓલું એક્સ્ટ્રા બેટર હોય ને એ બધું તેલ સ્પોઇલ કરે. હા, રાબડું રપણ સપણ થાય. તો ગાઈસ મમ્મીના ભજીયા છે ને એક નંબર થાય. ઘણા લોકોના ભજીયા આપણે ખાતા હોય ને તો આમ પાણા જેવા થઈ જાય, બની જાય ઓલામાંથી કાઢ્યા પછી. પણ મમ્મીના ભજીયા છે ને એટલે મમ્મી જે ભજીયા બનાવે મમ્મી જે ભજીયા બનાવે એકદમ સોફ્ટ થાય. અમારા આડોશી પાડોશી કે તમારી જેવા ભજીયા થતા નથી અમારાથી. પણ મમ્મીને તો વખાણ કર્યાની ન ગઈ હું. એમ નહીં, આખી શેરીમાં કેમ વેચાવ એમ કરે આડોશી. હે પેલા અમે રહેતા ને ન્યાય વાત થતી. પૈસા અહીંયા તરુણા ભાભી કીધું તું ને ભાઈ? હે મેં કીધું આ તો હું પરીક્ષા લઈ લો મમ્મી એના મોઢે એના વખાણ નથી કરતા. કા ને તને ખબર. સરસ યો. તો આવું છે દોસ્તો. અત્યારે અમારે વાડીએ પાવો અમારો તૂટી ગયો છે, જવું પડશે લગભગ ધક્કો થાય હે ને. દેહમાં વહી જવું છે આપણે ગાઈશ. હું તો અહીંયા રહીશ, તું એકલો વહેલા મોડા દેહમાં તબેલો કરવો છે હે મમ્મી? કરાય તબેલો દેહમાં ગામડે વયું જવું આપણે. વયું જવું છે
ના રે ભાઈ અહીંયા છે તો ગામડે શું છે જોઈશું. આપણને તો ગામડાની ઈચ્છા ફૂલ છે. હું તો વયો ગયો હોત એકચ્યુઅલી, પણ પછી મને મમ્મી અને પપ્પાએ સમજાવીને રાખો. મામાએ કીધું તું હું તને અહીંયા ગમે એ ધંધો કરી દઉં, અહીંયા રોકાઈ જા. હવે આગળ તો હું વધતા રહેતી. હા તો મમ્મી અને પપ્પાએ મને એ સમજાવ્યું હતું કે ગામમાં દેહમાંથી લોકો અહીંયા સુરતમાં આવે અને તું શું કે સુરતથી દેહમાં જવું છે એમ. એટલું બધું મને સમજાવો ને તે હું અહીંયા રોકાણો. પણ દેહની લાઈફ છે ને એ દેહની લાઈફ કહેવાય એમ. જો દેહમાં હોત તો એકલો હોત, ઈ ખબર પડે છે. તમને શું ખબર પડે દેહમાં કાંઈ નહીં. દેહમાં રહેવાની મજા શું છે. આપણે તો આજે નહીં, કાલે નહીં, પરમ દી નહીં. આમ જો પછી છે ને આ ઘરમાં આમ જો અહીંયા ને અહીંયા જ બેહાઈ એકલી રહી, બાકી અહીંયાથી ને ક્યાંય નહીં હતું. પછી હું દેશમાં તો હાવ નહીં, બળદ ગાડું એકેય જોતીશ, ગાડું નહીં. બળદ ગાડું જોતીશ અને તું પછી બેહીને હે એમ કરજે. મને એવું ન આવડે. મને બળદ હાંકતાય આવડે, તને ખબર છે. મને તો પેલા ગામડામાં રહેવું જ નથી ગમતું, એકની હોવાય એમ. મને ગામડાની લેંગ્વેજ એક તો નથી આવડતી. હા તો એમ કહું છું, હવે મને ગમતું નથી, લેંગ્વેજ નથી આવડતી, ત્યાંનું કલ્ચર ન ગમે. કલ્ચર એટલે હું સ્પેલિંગ બોલતો મને નથી કલ્ચર આવડતો. સ્પેલિંગ બોલતો કલ્ચર નો. કુલુટુરે કુલુટુરે કલ્ચર નો સ્પેલિંગ થાય કુલુટુરે. ટ્યુશન નો સ્પેલિંગ ટૂટન ટૂટન. ઇંગ્લિશ વાળું છે, આમ ઈઝી ને આમ છે ને અમુક શબ્દો. હા તો ગાઈસ આવું બધું હોય અમારે હાલ્યા કરે ઝીણું ઝીણું. તમે આજે કોમેન્ટ કરી નહીં, કોમેન્ટો મને અમારે અમારી લવ સ્ટોરી ડેટ અમે રિવીલ કરીશું, બહુ જલ્દીથી રિવીલ કરવી છે. પણ એકચ્યુઅલી સબસ્ક્રાઈબરો અમુક થઈ જાય ને પછી હે ને. જો બોલો જવો લ્યો ચાલુ લાગે વિડીયો ચાલુ કરી દઈએ, દેખ લો. આપણા મને વ્લોગનો શોર્ટ છે એટલે. અચ્છા એવું છે, ઓકે. અને એકચ્યુઅલી જો મેચિંગ કર્યું છે અમે આજે. કોઇન્સિડન્સ થઈ ગયું છે. ક્યાં આમાંથી મેચિંગ યાદ? હા મેચિંગ જ કહેવાય ને, હાવ મેચિંગ પછી ન હોય ભાઈ. આ બાટલી કલર છે, ના લીલો ય નથી, મહેંદી કલર છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય આવું ક્યારેક ક્યારેક કોઇન્સિડન્સ. આપણે છે ને એક દિવસ સવારથી ગામડાની લેંગ્વેજમાં વ્લોગ બનાવવો છે, એટલે મને અમુક વર્ડ ન આવડતા હોય ને એ પૂછું ને તો ખબર પડે. કે તું ત્યાં પણ એમ અમેરિકામાં પેદા થઈ. અમેરિકામાં નથી થઈ પણ મને નથી આવડતા અમુક વર્ડના, નથી ખબર પડતી. દેશી વર્ડ અમુક હોય ને એમાં એમ કહું છું. વૈඥાન એટલે હું એ તો તે શીખવાડ્યું એટલે આવડે છે. વૈඥાન બોલતો એકવાર. વન્યાન વૈඥાન વૈඥાન વન્યાન વૈඥાન નહીં વૈඥાન. એ તમારા સાઈડનો શબ્દ હે, મેં નળ સાંભળ્યો જ બોલતા- નથી. નળ. પછી જો હું કહું તમારા સાઈડનો તો કે અમેરિકાથી નથી આવી. મેં ક્યાં કીધું હું અમેરિકાથી આવી? જે ગામડાની ભાષા શીખવી છે અને અમેરિકા. ગામડાના વર્ડ કહું છું અમુક. એમ મને ગામડાની ખબર છે બધું, પણ છે ને મેં એમ કીધું નાનું કલ્ચર મને ન ગમે એમ કીધું. આહા. ત્યારે રહી નથી ને તો હા હા અને અમુક વર્ડ એવા ન આવડે સરસ. એમ કહું છું. આ મૂળ તમારે તળિયું ક્યાંનું ખબર પડે? તળિયામાં તમારું મૂળ ગામ કયું? મને નથી ખબર. ઈ છે ધોરાજીના, પણ ધોરાજી કાંઈ રહ્યું નથી. છે નહીં સોરી, બધા અહીંયા જ છે પહેલેથી, એટલે રહ્યું નથી એટલે કંઈ કાંઈ વેચી નથી નાખ્યું છે બધું. ત્યાં કાંઈ નથી હે ને. અહીંયા તો આમ જો જલસા જલસા છે. હાલ તું ક્યાં મને કયા શબ્દ તને નથી આવડતા? એ હું થોડી શીખવાડું. મને ખબર હોય, મને નથી આવડતા એ મને ક્યાંથી ખબર હોય? ઓલું મેં કીધું બોલવે ને તો અમુક શબ્દ એવા હોય ને કે આને શું કહેવાય, તો હું તને પૂછું. હમ. એક દિવસ બોલે તો મેં એમ કીધું. હમ. મને તે દિવસે પપ્પાએ કેમ પૂછ્યું તું, ઓલું શું કહેવાય? અડાળી શાહ શાહ સાહ કહેવાય એને. એટલે ખેતરમાં ઊભા પાવે સાહ, આપણે સાહ કહેવાય. એમ નહીં, ઈ મને એમ હું એમ કહું હાલો ખેતરના પાડા, પછી મને થોડી એવી ખબર હોય કે શાહ કહેવાય, તો હું તને ક્યાંથી કહું મને શાહનું નથી આવડતું. શાહ નહીં સાહ. સાહ સસલાનો સાહ. શાહ હા શાહ 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 કરી દીધી તે. મેં પહેલી વાર સાંભળ્યો છે.
આમ જો આપણે દેહમાં વહી જાય રોજ સવારમાં છે ને જાગીને આમ પોદળામાં હાથીકડું ખૂતાડી આવવાનું, પછી પોદળો સુકાઈ જાય ને પછી સાણા લઈ આવવાના આપણે. હે પછી તારે ગીત ગાવાનું, હું ગીત ગાય સામી શેરીમાં મારા સસુરાની મેળાવાને. મમ્મી ને બિચારે બહુ કર્યું છે. અને હાહુ હતા વાડીએ ભાડા લેવા જતા, ઓલો કપા ખેહેલો હોય ને એની હાંચી બારે બુદ્ધિનું હોળે હાન આવી નકર ગઈ. મમ્મી ની બહુ હાંચીઓ લેવા હતા કા મમ્મી? ભાડા લઈ લઈને વાડીએથી ઠેઠ આવતા. તું વાડી જોઈ ને તેથી તને ગાડી બેહાડીને લઈને ગયા હતા. મમ્મી ત્યાં હાલીને આવતા. મને બીક લાગે વાડીમાં નીચે હાલવાની, ને નકરા કાંઈક હોય જીવડા, અહીંયા જ બધું હોય તો એટલે મને બીક લાગે, એટલે ન ગમે મને. લે હાલે શિયા કાકાનો ફોન આવ્યો. તું મોટી કી મોટા જીવડા. હેલો. તો તું જીવડા એટલું તો મોટો છે, આટલા બધા ભેગા કરીને. મને પણ બીક નથી લાગતી. તો બસ લાગતી હોય એમ લાગે. એમાં વાડીથી કાકાનો ફોન આવી ગયો છે, કઈ નુકસાન નથી થયું ને પૂછવા હાટું થઈ નળિયા ગયું. નકરા માગા પાછા થઈ ગયા હોય ને. નડિયા નડિયા ની હા, નળિયા. એટલે સુવા થઈ આપણા દેશમાં સ્લેબ વાળું ઘર કરી લેવું છે. હા એ વાર છે હો. આપણે અહીંયા રહેવું ને ખર્ચો કરવો ખોટો. ઓલો કર્યો હોય તો દિવાળીએ 15 દી રહેવા જવાય. 15 દી તો મને ગમે છે. હા બરબારું બહારનું ખાવા મળે ને એટલે. બહારનું કાંઈ નહીં, ત્યાં પછી રસોડું ચાલુ કરી દેવાનું. સરસ તમે રસોડું ચાલુ ન કરો તો પછી બહારનું મંગાવવું પડે. સરસ કાકા ના છે શું કાકા? હવે વ્લોગ શૂટ નહીં થાય. હા હા મમ્મીનો ફોન એકચ્યુઅલી ચાલુ. એક સાઈડ અમને જો એટલે કાંઈ જોવા સારું કાઢો હોય પછી સારું. વ્લોગનું એન્ડિંગ દઈ દઈએ. હા ઓકે? હા. તો દોસ્તો મમ્મીની વાત થઈ ગઈ છે. થોડુંક મારે નળિયા બળિયા હલી ગયા છે, દિવાલું પડી ગઈ છે ઘરે એટલું. સુવા નથી છો ને? સુવા એટલે હું મમ્મી? નળિયામાં ટીપા પડે પાણીના, એ સુવા કહેવાય. તો પણ નડિયામાં ટીપા પડે એમ ન બોલાય. ઈ સુવા હું? એ સુવા કહેવાય. સુવા જ કહેવાય. છે એમ. ઈ તો સુવા. આ મને નહોતી ખબર. મને તો એમ થાય બધું નડિયામાં ટીપા પડે એમ જ કે. નળિયામાં એટલે હું તને પાણી કહું પડે છું. એટલે એ સુવા થઈ ગયો કહેવાય એમ. એને સુવા કહેવાય. યુ અન્ડરસ્ટેન્ડ નાવ? આવ પહેલી વાર સાંભળું. નળિયા ટક ટક આખા પાછા થઈ ગયા હોય ને અહીંથી મારે પાસે ટીપા પડે. અમેરિકાથી આવી છે ને? આનાની ટપક પદ્ધતિને સુવા કહેવાય. હા ઈ એક નોટમાં લખી લે, પછી હવે યાદ હોય. ઓલા ભૂરિયા જેવું કરી દે. હા પેલો જોક્સ છે. એમ તો મને યાદ રહે. હું થોડી અમેરિકાથી ને આવી રીતે કીધું એમ. પણ મેં જોક. સાંભળ્યું નથી ક્યારે. હું રહી નથી ને તો એમ કહું છું. ઈ જોક્સ તે સાંભળ્યો? ઈ માર નથી સાંભળવાનું. આપણે પૂરું કરનાર હાલો. કાંઈ નહીં દોસ્તો, તો અત્યારે છે ને આમ ખોટો હજી બાકાજી બોલી લે એવો ધંધો નથી કરવો, એટલે આપણે છે ને વ્લોગનો એન્ડિંગ અહીંયા આપી દઈએ. બરાબર? તમે હારી કોમેન્ટ કરજો અને એકાબીજાને સબસ્ક્રાઈબ કરાવજો આપણી ચેનલને, મજા આવતી હોય તો. બરાબર ને? તો મળીશું એક આવા જ નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Thank you for watching.